મારે આવો. અરે જગમાલ, ટોપના નાસે તને બાંધ્યો છે. હવે ફરી તો સાંપડી એટલી જ વાર છે. તો તારી શેલી કોઈ ઈશા? શેલી ઈશા એટલી છે મહારાજા, કારણ કે મારા બે હાથ બંધાયેલા છે. મારા હાથ બે છૂટા કરો તો મારી કેડેક 100 વેતનો પાવો છે. એના બે સૂર મને વગાડી લેવા દો. બહુ સારું. સિપાઈઓ, એના હાથ ખોલી નાખો. બહુ સારું મહારાજ. જગમાલ, તે મને યાદ કરી? હા માં, આ સંકટમાંથી મને ઉગાર માં. હું તને મદદ તો કરું દીકરા, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો ઘીરે જઈ પાટું મારી સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલસ ને. તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કાંઈ બોલીને ફરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવો ને, તો હું તારા બાપની દેવી નહીં. જય હો માં બેન. અરે સિપાઈઓ, સાપી દો પલીતો. જી મહારાજા. પડીતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી કોક દેવનો પ્રતાપ છે. અરે હા સિપાઈઓ, તો એ જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી એને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને હું ગોમતને કાઢી મૂકીશ, પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત,
ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો, ત્યાં મને બંધેવાન કર્યો, એને મારી એવી હાલત કરી. માં મેલડીએ મને છોડાવ્યો અને માં મેલડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત એ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું કાવાના રાગની દેવીમાં મેલડી, તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે?